ફૂલ કાને લટકાવ્યા એ નવનો શણગાર હતો. હાર મનોહર કંઠ બિરાજે એ દસમો શણગાર હતો. બાજુ બંધર્યા સોનેરી 11મો શણગાર હતો. સુંદર સુંદર બંગડી હાથે એ 12મો શણગાર હતો. પ્રભુ માતા બનવાનો એને એકમાત્ર અધિકાર. કરોડો દેવ દેવીને મહારાણી તીર્થંકરને લાવ્યા રે સોલ શણગાર સજીને. રાજાના મહેલ તીર્થંકરને લાવ્યા રે તીર્થંકરને લાવ્યા રે. ચોથારામાં પણ એને કલ્પવૃક્ષની પૂજાયા રે. ચોથારામાં પણ એને કલ્પવૃક્ષની પૂજાયા રે. સોલ શણગાર સજીને કૃષ્ણા દેવી પરમાત્મા મહાવીર દેવ, હું એવી વાત કરતો હોઉં છું. 24 તીર્થંકરોની અંદર 23 તીર્થંકર અને પરમાત્મા મહાવીર. 24 તીર્થંકર દેવો તીર્થંકર હતા અને તીર્થંકર બન્યા. એટલે એમનું આત્મતત્વ જ એવું હતું. પરમાત્મા પાર્શ્વનાથને જુઓ, ક્ષમા ક્ષમા અને ક્ષમા. પરમાત્મા મહાવીરના ભૂતકાળની અંદર એવી કોઈ ક્ષમાની વાત નથી. ઈંટનો જવાબ પથ્થરથી આપવો એ ભગવાનના આત્માનો ઉસૂલ. પોતે મારી સાથે દુર્વ્યવહાર કર્યો તો એની સાથે 10 ગુણો દુર્વ્યવહાર કર્યો, અને 10 ગુણો દુર્વ્યવહાર કરવા માટે પરમાત્માનો આત્મા એ રીતનો હતો. એટલે એમ કહી શકાય કે 23 તીર્થંકર દેવોનો ભૂતકાળ પણ હીરો તરીકેનો હતો અને તીર્થંકર તરીકે પણ તે હીરો તરીકે હતા. પરંતુ પરમાત્મા મહાવીર માટે એમ કહેવાય કે ભૂતકાળ ઝીરોનો હતો અને હીરો તરીકે પરમાત્મા મહાવીર તરીકેના જીવનની અંદર પ્રગટ થાય છે. એટલે ઘણીવાર હું પ્રવચનની અંદર કહેતો હોઉં છું, ભગવાનનો જે ભૂતકાળ છે તે આપણો વર્તમાન છે. સમજવા માટેનો પ્રયત્ન કરજો, વિચારવા માટેનો થોડાક મનને મહેનત આપજો. પ્રભુનો જે ભૂતકાળ હતો, ભગવાનનો ભૂતકાળ એટલે શ્રીકૃષ્ણ વાસુદેવનો ભાવ, ભગવાનનો ભૂતકાળ એટલે મરીચીનો ભાવ, ભગવાનનો ભૂતકાળ એટલે સિંહનો ભાવ, ભગવાનનો ભૂતકાળ એટલે ઘોર આરંભ સમારંભના ત્રિદંડી તરીકેના ભવો. આના બધા જ ભવો પરમાત્માનો ભૂતકાળ. સાચું બોલો, આપણને એવી ખબર ન હોત કે મરીચીનો આત્મા જ મહાવીર બન્યો છે તો આપણે કહી શકતા હતા કે આ જ મરીચીનો આત્મા હતો? આપણે એવું ક્યાસ કરી શકતા હતા? નેવર. શક્ય જ નથી. કારણ કે મરીચી અને મહાવીર મેચ થતું જ નથી. ત્રિપૃષ્ઠ અને પરમાત્મા મહાવીર દેવ શી રીતે મેચ થાય? આ શી રીતે મેચ થાય? વિશ્વભૂતિ અને પાર્શ્વનાથ મેચ થવાના ઘણા બધા કારણો છે, પણ મરીચી અને પરમાત્મા મહાવીર કોઈ મેચિંગ નથી. અને છતાં એટલે હું આને કહું છું, આ જીન શાસનની કમાલ છે. જીન શાસન અસંભવને સંભવિત કરી શકે છે, અશક્યને શક્ય બનાવી શકે છે. અને આ જીન શાસનની કમાલ છે કે જે જીન શાસનની કમાલની અંદર મરીચીના આત્માને મહાવીરની ટોચ સુધી પહોંચાડી છે. એટલે જ આ પરમાત્મા મહાવીર દેવ હું કહેતો હોઉં છું કે પ્રભુ મહાવીર એ વ્યક્તિ નથી, વિશ્વકોશ છે.
વિશ્વકોશને સમજાવો તમે એન્સાઇક્લોપીડિયા છે. એટલે એન્સાઇક્લોપીડિયામાં ખરાબ શબ્દો પણ હોય, સારા શબ્દો પણ હોય. એન્સાઇક્લોપીડિયાની અંદર ગાળો પણ હોય, અલંકારો પણ હોય. એન્સાઇક્લોપીડિયાની અંદર બીમારી પણ હોય, આરોગ્ય પણ હોય. એટલે મહાવીર વ્યક્તિ નથી, વિશ્વકોશ. હા, વિશ્વકોશ છે. અને મહાવીરનું જીવન જ એવું છે. પરમાત્મા મહાવીરના આત્મ તત્વનું દર્શન કરો તો બંને ચીજો દોષો પણ દેખાય અને ગુણો પણ દેખાય અને સ્વરૂપની ઉચ્ચતાનું પણ દર્શન થાય. સ્વરૂપની ઉચ્ચતા. ભગવાન મહાવીર તરીકેના જીવનની અંદર તમામ રિલેશનોને સંપૂર્ણ ન્યાય આપ્યો છે. આ સંપૂર્ણ ન્યાય. કોઈ પણ રિલેશનને પરમાત્માએ નિગ્લેક્ટ નથી કર્યું. આ કોઈ પણ રિલેશન, પછી એ માતા પુત્રનો સંબંધ હોય, ભાઈ ભાઈનો સંબંધ હોય, ભાઈ બહેનનો સંબંધ હોય, પતિ પત્નીનો સંબંધ હોય, રાજકુમાર પ્રજાનો સંબંધ હોય. આપણી પાસે લાંબો સમય નથી માટે એક એક સંબંધોનો વિસ્તાર આપણે કરવા માંગતા નથી. પણ આ પરમાત્મામાં આપણી બ્લુપ્રિન્ટ એટલા માટે બની શકે તેમ છે કે પ્રભુનો ભૂતકાળ એ આપણો વર્તમાન છે. તો બીજી એક વાત સાંભળી લો, પરમાત્માનો વર્તમાન એ આપણો ભાવિ છે. આ પ્રભુ જે વર્તમાનમાં છે, શુદ્ધ બુદ્ધ નિર્મળ, પૂર્ણ સહિષ્ણુતા, ઓલવેઝ પોઝિટિવ. ઓલવેઝ પોઝિટિવ. તમને ખબર છે, સાધના કાળની અંદર જ્યારે 6 મહિના સુધી સંગમના ઉપસર્ગો ચાલ્યા ત્યારે વચ્ચે ઇન્દ્ર પણ આવ્યા છે. અને ઇન્દ્ર પરમાત્માને સુક્ષાતા પૂછે અને ત્યારે પરમાત્મા એક જ વાત કહે છે, દેવ રૂપ સાહેબ બધું જ સારું છે. પરમાત્માએ ક્યારેય એવું ન કીધું કે સંગમ આવ્યો છે અને 6 મહિનાથી મારી સાથે છે. નથી, ક્યારેય એવી વાત પ્રભુએ કરી નથી. ઘણા બધા આવે છે છતાંય પ્રભુ કહેતા નથી. અને બીજી એક વાત સાંભળી લેજો, એક રાતના ઉપસર્ગો તો પરમાત્માની પર શારીરિક હતા, પછીના 6 મહિનાના જે ઉપસર્ગો હતા ને એ માનસિક ઉપસર્ગો પરમાત્માની, ભગવાનની સત્વને તોડવા માટેના ઉપસર્ગો હતા. હા, એ 6 મહિનાની અંદર જે રીતે સંગમે પરમાત્માને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો છે, બરબાદ કરવાનો પ્રયત્ન કર્યો છે, એક દિવસ બરબાદ માટે હતો અને 6 મહિના 180 દિવસ બદનામી માટે. મહાવીરને મારી નાખવા માટે કાલચક્ર છોડ્યું છે, પણ મહાવીરને બદનામ કરવા માટે અનેક પ્રકારના આડ ચડાવ્યા છે. શરીરને વિકૃત બનાવ્યું છે. સ્ત્રીઓની સાથે મહાવીર દેવ મહાવીરના શરીરમાં પ્રવેશ કરી અને 6 મહિનાની અંદર એવી વાતો આવે છે કે સ્ત્રીઓની સાથે ભગવાન મહાવીર ચંચાળ કરે છે અને ગામના લોકો મહાવીરને થૂ કરે છે. પછી કોક એમ કહે છે કે અરે આ કોઈ પ્રત્યુત્તર નથી આપતા, જુઓ તો. આ ભૂમિકા પરમાત્મા મહાવીર દેવની હતી. આ પરમાત્મા મહાવીર દેવ એટલે જ ભગવાન મહાવીર 23 તીર્થંકરોથી અલગ ભૂમિકાની અંદર છે. 23 તીર્થંકરો આપણા માટે પૂજનીય છે, પણ પરમાત્મા મહાવીર આપણા માટે અનુકરણીય છે. એના અનુકરણની અંદર પ્રવેશ કરતા જાઓ અને આ પરમાત્મા મહાવીરની ભૂમિકા આપણા પાસે આવતી જાય એવી એક કક્ષા છે. હું આજે 4 ભૂમિકા પરમાત્મા મહાવીરની તમારી સમક્ષ મૂકવા માંગુ છું. સૌથી પહેલી ભૂમિકા છે મહાવીર કોણ. બીજા નંબરની ભૂમિકા છે મહાવીર કેવા. ત્રીજા નંબરની ભૂમિકા છે મહાવીર શું છે અને ચોથી ભૂમિકા છે મહાવીર શા માટે છે. 4 ગીતો મેં કહી દીધા છે. પહેલી ભૂમિકાની અંદર મહાવીર કોણ અને મહાવીરનું આત્મતત્વ કયું હતું. હુ ઇઝ મહાવીર. ભગવાનના 27મા ભાવને ઓળખવા માટે, સમજવા માટે
ભગવાનના 26 ભાવોની ઉપર નજર કરવી પડે તેવી છે. અને જ્યાં સુધી પરમાત્માના 26 ભાવોને આપણે ન બરાબર ઓળખીએ ત્યાં સુધી 27મા ભાવની અંદર પરમાત્માના 27મા ભાવને આપણે બરાબર ન્યાય આપી શકતા નથી. આ ન્યાય નથી આપી શકતા. એટલે હું તમને એક નાનકડી વાત કરું. 7 વર્ષની ઉંમર સુધી પોલિયા વાળો છોકરો ચાલી જ નહોતો શકતો અને એકાએક ઊભો થઈને દોડવા માંડે, એથ્લેટ બની જાય અને એથ્લેટ બની અને દોડની અંદર પહેલો નંબર લઈ આવે, એ જેવો ચમત્કાર છે ને એવો જ ચમત્કાર જેવો 27મો ભાવ છે. પણ એ 27મા ભાવના ચમત્કારને જાણવા માટે 26 ભાવના પોલિયાને જાણવું પડ્યું છે. અને 26 ભાવ કયા પોલિયા તરીકેના જીવનને એ આત્માએ પસાર કર્યો છે, એ પસાર કર્યો છે, એનું દર્શન જો આપણી પાસે આવે તો 27મા ભાવના એથ્લેટ તરીકેના દર્શનને જોઈ આપણને મહાવીરનો 27મો ભાવ ચમત્કાર લાગે. નહીં તો આપણને એમ લાગે કે આ તો ભગવાન બનવાના હતા, પૂર્વના 3જા ભાવની અંદર તીર્થંકર નામ કર્મની વિકાસના કરેલી અને મહાવીર બની ગયા. ના, એવું નથી. એનો પોલિયાને ઓળખો તો આ ચમત્કાર સમજાશે. એટલે એ પ્રવેશ કરતા પહેલા ગુલારે પડ્યા. પરમાત્માનો આત્મા આવી ચૂક્યો. આપણે એવું માનીએ છીએ કે સમ્યક દર્શનની પ્રાપ્તિ એ પ્રભુના ભવોની શરૂઆત. ચર્માવર્તની શરૂઆત એ પ્રભુના ભવોની શરૂઆત નથી. આપણા માટે આત્મવિકાસની શરૂઆત એટલે ચર્માવર્ત છે. પ્રભુના આત્મવિકાસની શરૂઆત એટલે સમ્યક દર્શન છે. ચર્માવર્તની અંદર પરમાત્માનો આત્મા પ્રવેશ કરી ચૂક્યો હોય પણ સમ્યક દર્શન સુધી ન પહોંચ્યો હોય. બની શકે એવું કે સમ્યક દર્શન અને ચર્માવર્ત અંતર્મુહૂર્તની અંદર જ પસાર થયું, એવું પણ બની શકે. એવો કંઈ જરૂરી નથી.
આધ્યાત્મિક જગતની અંદર જે કોઈ અવસ્થા પ્રાપ્ત થાય છે આની અંદર સૌથી પહેલા નંબરની અંદર સમજ અને બીજા નંબરની અંદર સત્વ છે અને ત્રીજા નંબરની અંદર સમજ છે. જો તમને તમારી સમજ પ્રાપ્ત થઈ જાય અને સમજ પ્રમાણેનું તમારું સત્વ જો જાગૃત થઈ જાય તો સમય ટૂંકો થઈ જાય છે. સમય ટૂંકો થઈ જાય. અર્ધ ચર્માવર્ત કાળ સમ્યક દર્શન પછી સંસારની અંદર પરિભ્રમણ કરવાનું છે એવું બતાડે છે. અર્ધ ચર્માવર્ત કાળ કે સમય છે, પણ જો તમારી પાસે સમજ હોય અને સમજ જેવું તમારી પાસે સત્વ હોય તો 48 જ મિનિટની અંદર તમે એ અર્ધ ચર્માવૃત કાળના સમયને સમાપ્ત કરી શકો છો, ખતમ કરી શકો છો. આ સમય છે. દુનિયાની કોઈ પણ પરીક્ષાની અંદર સમય મહત્વનો છે અને આધ્યાત્મિક જગતની કોઈ પણ પરીક્ષાની અંદર તમારી સમજ મહત્વની છે. સત્વ એના પછી છે. 60,000 વર્ષ સુધી તપ કરવાની તાકાત તામલી તાપસની અંદર હતી. સત્વ હતું, સમજ ન. અને સમજ નહીં હોવાના કારણે 60,000 વર્ષ સુધી તપ કરનાર તામલી તાપસ સત્વના કારણે સમયને ઓછો ન કરી શક્યા, નથી કરી શક્યા. પણ જેવું સત્વ આવે છે અને એ સમજ આવે છે, જેવી સમજ આવે છે એની સાથે સત્વ આપોઆપ પોતાનું કાર્ય સિદ્ધ કરી દે છે, આપોઆપ. અને માટે જ આવી જાય. એ સત્વનો અર્થ જ છે શક્તિ. હા, એ શારીરિક પણ હોય ને માનસિક પણ હોય. 60,000 વર્ષ સુધી તપ કરવા માટે શારીરિક સામર્થ્ય કરતા માનસિક તાકાત વધુ પાવરફુલ હોય છે. આ વધુ પાવરફુલ હોય છે. અને એ માનસિક તાકાતને જોઈ અને એ તાકાત આવી જાય, બની શકે. પરંતુ સમજ વિના એ સત્વ આવી જાય, મળી જાય તો એ સત્વ સમયને નાનું નથી કરી શકતો. એ વિચાર કરવાની જરૂર છે. સમયને નાનો કરવાની તાકાત અર્ધ ચર્માવર્ત કાળની અંદર આ સંસારની અંદર પરિભ્રમણ કરવું એટલે એક વાર સમજી રાખજો, સમ્યક દર્શનને સૌથી વધારે જોખમમાં રાખો. 7-8 ભાવથી વધુ ચારિત્ર જીવનની અંદર રહેવું એટલે સર્વવૃત્તિને બદનામ કરવા જેવી ભૂમિકા છે. જે સર્વવૃત્તિ એક જ ભાવની અંદર મોક્ષને આપી શકે છે. 10 આશ્ચર્યોમાં એવું એક પણ આશ્ચર્ય હજુ સુધી બતાવ્યું નથી કે 5મા આરાની અંદર કોઈનો મોક્ષ. 108 આત્માઓ સમાન અવગાહના વાળા મોક્ષની અંદર જાય એ આશ્ચર્ય, પણ 5મા આરાનો કોઈ આત્મા મોક્ષની અંદર જાય એવું આશ્ચર્ય હજુ સુધી ક્યારેય નથી. અનંત ઉત્સર્ગણી અવસર્ગણી કાળ પસાર થઈ ગયો, એક પણ આશ્ચર્ય અત્યાર સુધી નોંધાયું નથી. કારણ કે એવું કહેવાય છે કે જન્મ ચોથા આરા. હા, પણ ચોથા આરાની અંદર જન્મ છે અને ચોથા આરાની અંદર જન્મ છે અને એની સાથે જ ચરમો કેવલી તરીકે જંબુને મૂકી દીધા છે અને એ મુકાયેલા જંબુ એટલે જન્મ ચોથા આરાની અંદર છે. 5મા આરાની અંદર જન્મ પામ્યા પછી એટલે એમ કહી શકાય કે 5મા આરાની સમજ, એ સમજ એટલી બધી વિકસિત હોતી નથી કે જે વિકસિત સમજના કારણે તે સર્વવૃત્તિ દ્વારા વિતરાગતા અને સર્વજ્ઞત્વને પ્રાપ્ત કરી શકે. એટલે આપણી ભૂમિકા સમજ પણ એટલી જ વિકસિત, જે વિકસિત અને વિશુદ્ધ સમજ હોવી જોઈએ. આ 14 પૂર્વધર હોય તોય 14 પૂર્વધરો પણ નિગોદની અંદર જાય છે. એટલે એવું જરૂરી નથી કે 14 પૂર્વધર હોય એટલે સમજ હોય જ, નોટ નેસેસરી. માટે જ હું એ વાત માનું છું કે પરમાત્માના આત્માએ નૈસારના ભાવની અંદર ઉદયપ્રભ સૂરી મહારાજની ઉપદેશ માલા ઉપરની ટીકા છે. એમણે આ 26 ભવોનું વર્ણન એ ઉપદેશ માલાની અંદર કરેલું છે. હું ન બોલતો તો કીર્તિય શ્રી શિવજી મહારાજે એનું સંપાદન કરી અને એનું પ્રકાશન કર્યું છે. અને એક પુસ્તકની અંદર એવું લખ્યું છે કે નૈસારનો આત્મા કોઈ સત્સંગ વિના
કોઈ સદગુરુની પ્રાપ્તિ વિના સજ્જનતા પણ નહીં, માનવતા. આ બારણે ગાય આવે તો એને રોટલી ખવડાવવી આ માનવતા છે. અને માનવતાના કારણે અતિથિની અંદર મુનિઓ પ્રાપ્ત થયા, સમ્યક દર્શન પ્રાપ્ત થયું. અને સમ્યક દર્શન પ્રાપ્ત થયા પછી એટલે પરમાત્મા મહાવીરના જીવનની અંદર વિકાસ, પતન, પુનરુત્થાન, આ ક્રમ ચાલે છે. વિકાસ મરીચીના ભાવ, નૈસારના ભાવની અંદર વિકાસની ભૂમિકા છે. આ આત્મવિકાસ સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. અને સમ્યક દર્શનની પ્રાપ્તિની અંદર માત્ર ને માત્ર આ મુનિઓ બહુ સરસ છે, બહુ સરસ છે. કેટલી સુંદર વાતો કરે છે. અના મુનિઓ પ્રત્યેનો ભારો ભાર આદર સમ્યક દર્શન બની છે. અને સમ્યક દર્શનની પ્રાપ્તિની સાથે દેવલોક ત્રીજા ભાવની અંદર આવે છે. અને ત્રીજા ભાવની અંદર આવતાની સાથે મરીચીના ભાવની અંદર આપણે સૌએ ભાવની ઘટનાઓ જાણીએ છીએ. હું ઘટનાઓની અંદર પ્રવેશ નથી કરતો. ઘટનાઓની પાછળની જે કેટલીક ભૂમિકાઓ છે, ત્રિષષ્ટિની અંદર લખ્યું છે કે ભગવાન આદિનાથનું સમવસરણ જોતા મરીચીને પરમાત્મા આદિનાથની પ્રત્યે એવો ભાવ જાગે છે કે સર્વ રીતે લેવાનો પરિણામ પ્રગટ થાય છે. હા, એ ત્રિષષ્ટિની અંદર આવે છે. અને ત્રિષષ્ટિની અંદર કહે છે કે માત્ર સમવસરણના, હજુ ભગવાનની દેશના સાંભળી નથી, માત્ર સમવસરણ જુએ છે અને સર્વ રીતિનો પરિણામ જાગૃત થાય છે. સામાન્ય રીતે એવું છે, સંસારની અસારતાનું દર્શન થાય અને વિરાગ પેદા થાય. પરંતુ આ વિરાગ એવો છે કે પરમાત્માની વિશેષતાનું દર્શન થયું અને મરીચીને પરમાત્મા પ્રત્યે સમર્પણ ભાવ જાગૃત થયો. અને જાગૃત થયેલા એ સમર્પણ ભાવની સાથે બાદમાં દેશના સાંભળે છે અને પછી મરીચી દીક્ષિત જીવનની અંદર પ્રવેશ કરે છે. અને પ્રવેશ કર્યા પછી તમે જાણો છો અને જાણતાની સાથે વળી પાછું એ સમ્યક દર્શન ચાલ્યું જાય છે મોટા કોટી સાગરપમ સુધી. અને એ મરીચીનો આત્મા ત્રિપૃષ્ઠના ભાવની, વિશ્વભૂતિના ભાવની અંદર પ્રવેશ કરે છે. 16મા સમજણનો અભાવ થઈ ગયો ને. કપિલા ઇથમ્પી ઇહયમ. આ કપિલ અહીંયા પણ છે અને ત્યાં પણ છે. આ આ આ અભાવ એકલા સમજી રાખજો. સમજણ હોય એનો જ અર્થ સમ્યક દર્શન છે. હા હા હા, હતી જ ને સમજણ. સમજણ હતી પણ સમ્યક દર્શન તો હતું જ ને. હા, પણ એટલે જ હું કહું છું કે આપણી પાસે આ સમ્યક દર્શન અને સ્પષ્ટ સમજ, આ સ્પષ્ટ સમજ. ગુરુદેવ આ વાત વારંવાર કરતા હતા. વિશુદ્ધ ચારિત્ર જીવન ન મળે તો વિશુદ્ધ વેદના પ્રગટ કરે. યા તો વિશુદ્ધ ચારિત્ર જીવન કેવલ આનંદ. હા, હેમવલ્લભ શ્રી આનંદમાં જ રહી શકે, કારણ કે વિશુદ્ધ ચારિત્ર જીવનની અંદર છે આનંદ. પણ આપણી એ ભૂમિકા નથી તો આપણી પાસે વાસ્તવિક વેદના, હા વાસ્તવિક વેદના. અને વાસ્તવિક વેદના દુનિયાને અનુભવ થાય કે ન થાય, આપણને એનો અનુભવ થવો. હા, આપણને એ ચીજ સતત યાદ રહેવી જોઈએ. અને એ યાદ આપણને રહેતી હોય તો આપણી વર્તમાન સમયની અંદર સમજ વિશુદ્ધ છે. અને આ મરીચી 16મા ભાવની તમે જાણો છો કેટલા ભયંકર આક્રોશની અંદર છે. અને ચિંતકો એવું કહે છે કે જે દુઃખ અને એની સાથોસાથ રહેલો દ્વેષ અને એનાથી પ્રાપ્ત કરેલું ચારિત્ર જીવન, હકીકતની અંદર વિશ્વભૂતિના ભાવની અંદર જે ચારિત્ર જીવન છે એ દ્વેષ ગર્ભિત ચારિત્ર જીવન છે. એટલે શાસ્ત્રો કહે છે મોહ ગર્ભિત ચારિત્ર જીવન છે. અને એ દ્વેષ પેદા થયો અને પેદા થયેલા દ્વેષની અંદર સામી ભૂમિકા ઉપર આવી જાય. કૃષ્ણ લેશિયાની અંદર
પરપીડા પણ આવે છે, સ્વપીડન પણ આવે છે. બંને ચીજ આવે છે. ઘણા છોકરાઓ એવા હોય કે ગુસ્સામાં પોતાના માથાના વાળ ખેંચી, ભીત સાથે માથા પછાડે, સુસાઇડ કરી નાખે. કૃષ્ણ લેખા સ્વપીડન. બીજાને મારવાની કૃષ્ણ લેખા પરપીડન. પોતાને નુકસાન કરવાની કૃષ્ણ લેખા સ્વપીડન. પોતાને નુકસાન કરવા અને પોતાની પીડનની અંદર આત્મવિલોપનની અંદર ચલા જાય છે. આખા શરીરની ઉપર પેટ્રોલ છાંટી અને સળગી મળે છે. સ્વપીડન. અને એવી એક કૃષ્ણ આ કૃષ્ણ છે. એટલે અનશન અને આપઘાત આની અંદર આ મોટો ફરક છે. અનશનની અંદર શુક્લ લેશિયા છે અને આપઘાતની અંદર કૃષ્ણ લેશિયા છે. ટોપ અને બોટમ છે. અને માટે જૈન શાસ્ત્રકારો અનશનને તપ કહે છે, આપઘાતને અપરાધ કહે છે. અપરાધ છે, ન થઈ શકે. અને એટલે જ વિશ્વભૂતિના ભાવની અંદર જાણે કે સર્વવ્યક્તિ જીવનના આપઘાતના માર્ગે મુનિ વિશ્વભૂતિ પહોંચ્યા. અને ભયંકર આવેશ, તમે જાણો છો, ગાયની સાથે કરેલો દુર્વ્યવહાર આ પણ પતન. અને એ પતનની અંદરથી આગળ વધતા વધતા અઢાળમાં ભાવની અંદર કરેલું નિયાણું અને નિયાણાની સાથે અઢાળમાં ભાવની અંદર એન્કેશ કરી લેવાની ભૂમિકા. આ એન્કેચ કરી લેવાની ભૂમિકા આપણે જે કરીએ છીએ એનું પરિણામ આપણને અત્યારે જ પ્રાપ્ત થઈ જાય, અત્યારે જ મળી જાય એવી એન્કેશની ભૂમિકા જે હોય છે. પ્રશંસા, પ્રસિદ્ધિ, પ્રતિષ્ઠા, આ ભૂમિકાઓ એન્કેશની ભૂમિકા છે. અને એ ભૂમિકા આપણા જીવનની અંદર ઊભી થતી ગોઠવાતી જાય ત્યારે શાસ્ત્ર કહે છે કે આ ભૂમિકા જે તારી પાસે છે એ એક વેરાયટી ઓફ નિયાણું છે. આ વેરાયટી ઓફ નિયાણું છે. આ નિયાણાની અંદર પહોંચતો જઈશ. અને એટલે જ અઢાળમાં ભાવની અંદર આ ભૂમિકા ઊભી થાય છે. અને એ રીતે 25મા ભાવની અંદર, વચ્ચેના ભાવ હું લેતો નથી, 25મા ભાવની અંદર નંદન રાજકુમાર તરીકેના જીવનની અંદર જે વિકાસનું અભિયાન શરૂ થયું, આ ઉડ્ડયનની ભૂમિકા ઊભી થઈ. 1 લાખ વર્ષ અને 80 લાખ 11,80,645 માસક. 11,80,645 માસ ક્રમણ. 1 લાખ વર્ષ એટલે 12 લાખ મહિના. એની અંદર પારણાના દિવસો 20-25 હજારથી 19-20 હજારથી વધારે નથી. અને આ આરાધના છે, આ તપશ્ચર્યા છે. અને તપશ્ચર્યાની અંદર એ 11 લાખ માસક શપણની આરાધના નંદન રાજકુમાર તરીકેના જીવનની અંદર પરમાત્માનો આત્મા કરે છે. નંદન રાજર્ષિના ભાવની નિર્યાવણા અને એ 63ની અંદર ભગવાન મહાવીરના 25મા ભાવની અંદર રાજકુમાર રાજર્ષિ નંદન કઈ ભાવનાઓમાં જીવે છે એનું બહુ સુંદર વર્ણન હેમચંદ્ર શ્રીશ્વરજી મહારાજે કરેલું છે. આ એક આપણે એનું ચિંતન કરવા જેવું છે. આ 25મા ભાવની અંદર નંદન રાજકુમારની રાજર્ષિ નંદનની આરાધના અને આરાધનાની અંદર તપ તો હતો જ, પણ એને તપની સાથે જે ભાવનાઓ ચાલી છે, જે અંદર પરાર્થના મનોરથો જાગૃત થયા છે, જે આત્મવિકાસ માટેની ઉત્કંઠાઓ પેદા થઈ છે, આ બહુ સુંદર વર્ણન હેમચંદ્ર શ્રીશ્વરજી મહારાજે આ ત્રિષષ્ટિના 10મા પર્વની અંદર બતાડેલું છે. હું ન ભૂલતો હતો 200-300 શ્લોક છે, પણ આ એક જબરજસ્ત છે. કંઈક મહાત્માઓએ ભગવાન મહાવીરના જીવનની સાથે જોડાયેલી આવી કેટલીક ઘટનાઓ શાસ્ત્રોની અંદર જ્યાં મળતી હોય એનું એક સંકલન કરીને એક પુસ્તક અલગ તૈયાર કર્યું. હા, જેમ ઉદયપ્રભ સુરીશ્વરજી મહારાજની ઉપદેશમાલાની અંદર 5 તીર્થંકરો ના મંગલ તરીકેનો જે શ્લોક મુકાયો છે ઉપદેશમાલાની અંદર, એમાં 5 તીર્થંકરોના જીવન લીધેલા છે. એમાં સૌથી વધારે પરમાત્મા મહાવીરના જીવનનું મુકાયું છે.
નહીં ઉપદેશમાલા ઉદયપ્રભ એટલે પૂર્વાચાર્ય છે, પૂર્વના આચાર્ય છે, એમણે આની ટીકા રચેલી છે. હું ટીકાનું નામ ભૂલું છું, પણ એ ટીકા રચાયેલી છે અને એ કીર્તિ કર્ણિકા ટીકા છે. અને ટીકાની અંદર સુંદર વર્ણન છે, બહુ સુંદર વર્ણન છે કે જે વર્ણનની અંદર અદ્ભુત રીતે પરમાત્મા મહાવીરને ઉઠાવ્યા છે. આવા કઈક ગ્રંથો જ્યારે આપણે જોઈએ ત્યારે પરમાત્મા મહાવીરનું વ્યક્તિત્વ ખબર પડે છે. એ જ રીતે ભગવાન મહાવીરનું ગુણચંદ્ર ગણીએ મહાવીર ચર્યમ બનાવ્યું છે અને મહાવીર ચર્યમની અંદર પણ જબરજસ્ત રીતે પ્રભુ મહાવીરને ઉઠાવે છે. હા, જબરજસ્ત રીતે ગુણચંદ્ર ગણીનું. અને અત્યારે યશોવીરેશ્વરી મહારાજના કોઈ શિષ્યએ એના 4 ભાગ ગુજરાતીની અંદર સંસ્કૃત છાયા સાથેની ગુજરાતીની અંદર પ્રકાશિત કરેલા છે. પણ એ અદ્ભુત છે. અને એ પરમાત્મા મહાવીરનો 25મો ભાવ કે જે 25મા ભાવની અંદર પ્રભુની આરાધના છે અને એ આરાધનાની અંદર આર્હંત્ય પ્રગટ થવા, આર્હંત્ય જાગૃત થવા. તિરોહિત આર્હંત્ય હતું અને તિરોહિત આર્હંત્યને એકાએક પ્રભુ પ્રગટ કરે છે અપાર સત્વની સાથે, પરિપૂર્ણ સમજની સાથે. અને એની સાથે પરમાત્માના 26 ભવો 25 ભવોની યાત્રા પસાર થાય છે. 26મા ભાવની અંદર પ્રાણત દેવલોકની અંદર દેવ તરીકે તમને ખબર જ હશે કે ભગવાન પાર્શ્વનાથનો આત્મા ભગવાનના ભવો પ્રાણત દેવલોકની અંદર, પરમાત્મા મહાવીરનો આત્મા પણ પ્રાણત દેવલોકની અંદર. અને બંનેની વચ્ચે જીવનની અંદર માત્ર 100-150 વર્ષનો ડિફરન્સ છે. એનાથી વધારે કદાચ બંને દેવલોકની અંદર મળ્યા પણ હોય. વિમાન પણ એક જ છે. કેમ ના? આપણું તમારું મારું થયું એમનું કેમ ના? સમાન ભૂમિકા વાળા જે નેક્સ્ટ ભાવની અંદર તીર્થંકર બનવાના છે. નેક્સ્ટ ભાવની અને બંનેની માનસિકતા, બંનેની કરુણા, બંનેનો પરાગ. અને જાણે કે તમને ખબર છે 24 તીર્થંકરોની અંદર સૌથી ઓછું શાસન પરમાત્મા પાસે માત્ર 250. અને એ પરમાત્મા પાર્શ્વનાથનું છે. અને જાણે કે પરમાત્મા પાર્શ્વનાથ કહેતા હોય કે ઉંમર મારી વધારે છે પણ શાસન તમારું મોટું છે. અને શાસન તમારું મોટું હોવાના કારણે તમારા શાસનની અંદર અને જાણે કે પ્રભુ મહાવીર એમ કહેતા હોય કે ભલે શાસન મારું મોટું હોય પણ પ્રભાવ તમારો વધારે છે. પ્રભાવ તમારો વધારે છે. 1000 નામ તમારા છે, મારા નથી. અને એકબીજાની જાણે કે આમ સ્પર્ધામાં અને સ્પર્ધાની ભૂમિકાની અંદર બની શકે. આપણે એવી વિચારણા કલ્પના કરી શકીએ અનુપ્રેક્ષાની અંદર. આપણે અનુપ્રેક્ષાની અંદર એ વિચારને લાવી શકીએ. અને કેટલો બધો સુંદર ભાવ છે. આ સુંદર ભાવ છે. સમાન ભૂમિકા વાળા બંને ભેગા થાય છે. આ સમાન ભૂમિકા. કોઈ ચક્રવર્તીઓ માટે પૂર્વભાવમાં 2 ચક્રવર્તીઓ ભેગા થયા એવું આવતું નથી. કોઈ વાસુદેવો માટે એવું આવતું નથી. ભગવાન મહાવીર અને પરમાત્મા પાર્શ્વનાથ માટે આવે છે. અને પરમાત્મા પાર્શ્વનાથની ટેકનિક એવી હતી કે ભૂલી જાઓ આગળ વધો, ભૂલી જાઓ આગળ વધો. અને મહાવીર એવું કહે છે યાદ રાખીને સજા કરો અને આગળ વધો. અને એ આગળ વધતા મહાવીર એવી રીતે આગળ વધ્યા કે જેમાં 27મા ભાવની અંદર પરમાત્મા મહાવીર પ્રવેશ કરે છે. અને મહાવીર શું છે? વોટ ઇઝ મહાવીર? અને 27મા ભાવની અંદર પરમાત્મા અને પરમાત્મા મહાવીર રિવેન્જની ભૂમિકાની અંદર છે. અને જે કોઈ ત્રિપૃષ્ઠના ભાવની અંદર મેં ચર્ચા ન કરી પણ હું તમને એક વાત કરું. ત્રિપૃષ્ઠના ભાવની અંદર સૈયા પાલકની ભૂલ કેટલી અને સજા કેટલી ભયાનક. દુનિયાની અંદર રાજનીતિમાં એવું હોય કે સજા ગુનો ભયંકર હોય, સજા એટલી ભયાનક નથી હોતી. ખૂનીને પણ માફી મળી જાય છે. રાજનીતિની અંદર સામાન્ય કક્ષાની અંદર ગુનાઓની અંદર પણ જો તમને જન્મટીપ મળતી હોય તો એ જન્મટીપથી ઉપરની ખૂનની સજા અપાતી નથી.
અને અહીંયા આગળ કયો રિવેન્જ? નાનકડી ભૂલ છે, માત્ર નાનકડી. અને એમાંય ઊંઘીને ઉઠ્યા છે, એવું નથી કે ઊંઘ આવી જ નથી. ત્રિપૃષ્ઠના રણની અંદર ઊંઘ આવી જ ગઈ છે અને સંગીત સાંભળતા સાંભળતા જ ઊંઘ આવી છે. પણ એવી પેલાને બિચારાને શરત ચૂકના કારણે ખબર ન પડી. હા, શરત ચૂકના કારણે દાંડો લઈને તમે નીકળી ગયા, ચેલાને ખબર જ ના પડી. અને ચેલો તમારી સાથે ના આવે બને, પણ એનો અર્થ એ નથી કે ચેલાની સાથે અબોલા લઈ લેવા. હા, ચેલાને મેસેજ આપવો કે તું મારી સાથે નથી આવ્યો તે ખોટું કર્યું છે. આ એક ભૂમિકા છે. નેગેટિવ એંગલથી આમ યાદ રાખવું, સજા કરવી અને આગળ વધવું. એટલે આગળ વધવાનો અર્થ હું એ કરું છું કે આવી ભૂમિકાની અંદરથી પણ તે ઉચકાઈને બહાર આવી ગયા. એને એ જ કક્ષાની અંદર પેલો કરોડિયો કોચલાની અંદરથી બહાર નથી નીકળતો, એને બદલે આ ભૂમિકાની અંદરથી યાદ રાખો, સજા કરો, આવી એક દ્વંદ્વની અંદરથી નીકળી અને યાદે નથી રાખવું અને સજાય નથી. હા, સજાય નથી, કોઈ સજા. હા, કોઈ સજા. ગોશાલક ભગવાનને તેજોનિશ્યા છોડે છે. હા, તેજોનિશ્યા છોડે છે. અને તે વખતે પણ પરમાત્મા શાંત રહે છે, ભૂલીને નીકળે છે, ભૂલીને નીકળે છે. અને એ જ ભૂમિકાની અંદર પરમાત્મા મહાવીર 27મા ભાવમાં રાજકુમાર વર્ધમાન તરીકે મહાવીર શું છે, કઈ મહાવીરની સ્થિતિ છે, મહાવીર કોણ છે, 26 ભાવ મહાવીર શું છે, એ 30 વર્ષ કુમાર વર્ધમાન તરીકે. અને એ વર્ધમાન તરીકેના જીવનને જાણવા માટે મહાવીર શું છે, બીજું છોડીને ક્યાં જઈએ. મહાવીર કોણ છે? 26 ભાવ એ લઉં છું. હવે આ ક્રમના હિસાબે હું આ લઉં છું. મહાવીર શું છે? 30 વર્ષ રાજકુમાર વર્ધમાન તરીકે. અને 30 વર્ષની અંદર મહાવીર શું છે, કઈ પ્રતિભા છે, કયું અસ્તિત્વ છે, એનું વર્ણન પણ એક નાનકડું ગીત એને અનુલક્ષીને લઈ અને પછી આપણે પ્રવેશ કરીએ. 7:15 વાગ્યા સુધી કરશું. આપણે જેટલું ચાલે એટલું ચલાવશું. ના એવા સાથે પૂરું કરી દઉં. હા, બધું બાકી છે. એવું કાલ ફરી લેવા નહીં તો પછી આપણે સર્વ લઈશું. તો 2 આજે લઈશું, 2 કાલે. તો છે અંતર્યામી પ્રભુજી, છોડીને ક્યાં જઈએ, છોડીને ક્યાં જઈએ પ્રભુ તને, છોડીને ક્યાં તારા જેવો કોઈ નથી, તારા જેવો કોઈ નથી. મનડાને તું લાગે મીઠો, મનડાને તું લાગે મીઠો,
પરમાત્માના આત્માનું અવતરણ દેવાનંદાની કુક્ષીની અંદર પ્રભુનો પ્રવેશ તમને સાંભળીને આશ્ચર્ય થશે. 81 દિવસ દેવાનંદાએ પરમાત્માને પોતાની કુક્ષીમાં રાખ્યા અને 83 દિવસનો રોગમાંથી મુક્ત થવા પરમાત્મા મહાવીરે 83 વર્ષના દેવાનંદાને દીક્ષિત કર્યા. 82 આ તો થોડો ત્રાસ બેસાડવા માટે 82 વર્ષની ઉંમરે પરમાત્માને દીક્ષિત કર્યા અને દીક્ષિત કરી અને ઋણમાંથી જાણે કે મુક્ત થવા દુનિયાને પ્રભુ આ મેસેજ આપતા હોય અને પરમાત્મા ત્રિશલાની કુક્ષીની અંદર પ્રવેશ કરે છે. દેવાન હા આ દીક્ષિત થયા ને? હા, દેવાનંદે દીક્ષા લીધી, મોક્ષમાં ગયા. મોક્ષમાં ગયા. હા, એટલે દેવાનંદા દીક્ષિત હા, અને એ દેવાનંદાનું દીક્ષિત જીવન. એટલે હું એ કહેવા માંગુ છું કે પરમાત્માના 83 દિવસના પોતાના ગર્ભની અંદર રાખનાર દેવાનંદાને જાણે કે પ્રભુ આ સંસારની અંદરથી મુક્ત કરવા માટે અને 82 વર્ષની ઉંમરે દીક્ષિત કરે છે અને દેવાનંદા મોક્ષની અંદર ચલા જાય છે. ત્રિશલા જ્યાં નથી પહોંચ્યા ત્યાં દેવાનંદા પહોંચે છે અને એ જ પરમાત્માનો આત્મા ત્રિશલાની કુક્ષીની અંદર પ્રવેશ કરે છે. આ કુક્ષીની અંદર પ્રવેશ કરે છે અને 6.5 મહિના પસાર થાય છે. 6.5 મહિના દરેક તીર્થંકર દેવ પરમાત્માની માતાની કુક્ષીની અંદર હોય છે. કોઈ તીર્થંકર દેવને આ વિચાર આવ્યો નથી. એટલે હું કહું છું કે પરમાત્મા મહાવીર નિયમના ભગવાન નથી, સ્વભાવના ભગવાન છે. નિયમથી પ્રભુ જે ચાલે છે એ તીર્થંકરો છે સ્વભાવથી. એટલે એવું છે ને, નિયમ અને સ્વભાવને સમજવા માટે ધર્મરુચિ અણગારના દ્રષ્ટાંતોને નજરની સમક્ષ લાવો. નિયમ એ હતો કે પરખડી દે અને સ્વભાવ એ કહે છે કે વાપરી જો. આ સ્વભાવ એ કહે છે વાપરી જો. નિયમ મીન્સ શાસ્ત્રાજ્ઞા. આ શાસ્ત્રાજ્ઞા એ કહે છે કે પરખડી અને સ્વભાવ એમ કહે છે વાપરી જાઓ. અને ત્યારે શાસ્ત્રો પણ એમ કહે છે કે મારી આજ્ઞાથી પણ સ્વભાવ જે તમને કહે છે એ ઉપરનો છે, કારણ કે સ્વભાવ તમારો પર્સનલ છે. શાસ્ત્રાજ્ઞા જનરલ છે, સ્વભાવ પર્સનલ છે. અને જ્યારે શાસ્ત્રાજ્ઞા અને સ્વભાવ એ બંનેની મેચિંગ ન થતું હોય ત્યારે ઉપરની ભૂમિકામાં નીચેની ભૂમિકાની અંદર વાત ન કરતા પાછા. નહીતર શાસ્ત્રાજ્ઞા એમ કહે છે કે એકાસના કરવા અને સ્વભાવ એમ કહે છે કે 3 ટાઈમ ખાવું. તો સ્વભાવનું માનવું કે શાસ્ત્રાજ્ઞાનું માનવું, પણ ઉપરની ભૂમિકાની વાત છે અને પોઝિટિવ ભૂમિકા છે. એટલે આ તો સમજાવવું પડે, નહીં તો આપણે તો જડ અને વક્ર છીએ. હા, આપણને ઊંધું પકડતા બહુ સરસ આવે છે. છોકરાને બાપે એમ પૂછ્યું કે મહાભારત સાંભળીને તું શું નક્કી કર્યું? તો છોકરા એમ કીધું કે એક પુરુષ 5 પત્ની કરી શકે. આ મહાભારતનો નિષ્કર્ષ. કારણ કે જડ અને વક્ર એટલે આ સમજવાનું છે. અને ત્યાં આગળ માતાને 6.5 મહિના અને 6.5 મહિના પસાર થાય છે અને ત્યાં પ્રભુ પ્રતિજ્ઞા કરે છે. આ પરમાત્માની પ્રતિજ્ઞા એ હા ને ઉપલી ભૂમિકા સ્વભાવ જ જોડે. હા, ઉપરની જ્યારે ભૂમિકા આવે છે ત્યારે સ્વભાવની ભૂમિકા આવે છે. સ્વભાવની અને સ્વભાવની ભૂમિકાની અંદર ચાલ્યા જાય છે. પણ એવું તો થયું નથી. એવું નથી હોતું ને. નિયમમાં તો લખેલું હતું કે પરખડી દેવું. ગુરુ મહારાજે એ જ કહું છું ને. હા, તોય નહીં પછી વાપરી ગયા. એટલે જ સ્વભાવ. ગુરુ આજ્ઞા એટલે જ શાસ્ત્રાજ્ઞા. સંયમ વિરાજના કરે આત્મવિરાજ. હા, પણ એ આત્મવિરાજના કરતા સ્વભાવની સાધના ઉપરની. આ સંયમ વિરાજના કરતા આત્મવિરાજના હતી. જો પરખવે તો સંયમ વિરાજના હતી, આપણે તો આત્મવિરાજના હતી. પણ
આત્મવિરાધના કરતા આત્મ સાધના અને જે કરુણાનો ભાવ છે એ કરુણાનો ભાવ એ સ્વભાવની અંદર ચાલે અને એટલે જ હું 2 મિનિટની વાત પૂરી કરું છું. હા, અને એ ભૂમિકાની અંદર પરમાત્માનો આત્મા 6 મહિનાના 6.5 મહિનાના હતા અને તે વખતે પ્રભુ આ પ્રતિજ્ઞાની અંદર પ્રવેશ કરે છે. બહુ જબરજસ્ત ભૂમિકા છે અને એ પ્રતિજ્ઞાની અંદર પરમાત્માની કેવી માનસિકતા હોઈ શકે એની વાતો આવતીકાલે વળી પાછા આપણે મળીએ છીએ. આ અનુપ્રેક્ષાની અંદર આપણે આગળ આવતીકાલે વધશું એટલે પાછો કલ્પેશને આવતીકાલે પણ આવવાનું છે. બહુ જ આવે છે. કલ્પેશ બહાર ગાતો નહીં ગાતો એમ નહીં પડે. હા, સર્વંગ કાલે અહીંયા જ રાખશું ને. આચરણ વંદન થઈ ગયા. આચરણ બાકી છે, હવે કરાવો. પોણા 9 અગ્નિ આમંત્રણ 9 વાગે વાંચના પછી વિચારણા તૈયારી બંધન પછી નીચે દેરાસર જેને સાંભળી ગાવું હોય આવી શકશે.